હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. આજે આપણે ધોરણ 7ની સ્વાધ્યાય પોથી ભાગ 6 છે, જેમાં ગણિતનું ચેપ્ટર આપેલું છે ઘાત અને ઘાતાંક. તેનું સોલ્યુશન કરવાનું છે, જેમાં પહેલો વિકલ્પ આપેલો છે -7/5 ગુણ્યા -7/3. તો કેટલી થાય? 5 + 3 પર ઘાતનો સરવાળો થશે ને, એટલે -7/5 જે છે તેનો જવાબ આવે જે એ છે. એટલે અહીંયા પહેલાંનો જવાબ આવશે એ, બીજાનો જવાબ છે બી. ત્યાર પછી જોઈ લઈએ, ત્રીજાનો જવાબ છે સી, 2 તેરી 6 એટલે -3/6. ચોથાનો જવાબ છે બી 3. પાંચમાનો જવાબ છે ડી. છઠ્ઠાનો જવાબ છે બી -1/64. ત્યાર પછીનું પેજ જોઈ લઈએ મિત્રો. સાતમાનો જવાબ છે બી. આઠમાનો જવાબ છે એ. ત્યાર પછી નવમું જોઈ લઈએ. નવમાનો જવાબ છે બી. દસમાનો જવાબ છે સી. 7 × 7 × 7 × 7 એવી રીતે 9 વાર લખીએ એટલે 7/9 થાય. જવાબ આવે સી. 11મું 1600 બરાબર કેટલા? તો એનો જવાબ છે બી. ત્યાર પછી 12મું જોઈ લઈએ. 12માનો જવાબ છે સી 1. 13માનો જવાબ છે એ 1296. જવાબ છે એ. 14નો જવાબ છે ડી 10/6. ત્યાર પછી મિત્રો 15મું જોઈ લઈએ. 15નો જવાબ છે m બરાબર કેટલા? તેનો જવાબ આવશે બી -7. ત્યાર પછી 16મો વિકલ્પ આપેલો છે. નીચેનામાંથી કોની કિંમત -5/6 ની 4 ઘાતની બરાબર નથી? જેનો જવાબ છે સી. અને નીચેનામાંથી કયો વિકલ્પ સાચો નથી? તેનો જવાબ છે બી. 3નો ઘન છે તે 27 થાય, 9 થાય નહીં. ત્યાર પછી ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યામાં -3ની ઘાત લખવાની છે, બરાબર છે, તે 3 આવશે. બીજી ખાલી જગ્યા 11/15. ત્રીજી ખાલી જગ્યામાં ઘાત લખવાની છે. ચોથી ખાલી જગ્યામાં 2/8. પાંચમી ખાલી જગ્યામાં 1700 અને છઠ્ઠી ખાલી જગ્યામાં n બરાબર લખવાનું છે 5. ત્યાર પછી મિત્રો ખરા છે કે ખોટા તે જણાવવાનું છે. 5 × 5 × x × y નું ઘાતાકીય સ્વરૂપ 25xy નો ઘન છે. તો આ જે ખોટું છે. 5 × 25 થાય, પરંતુ xy નો વર્ગ આવે, બરાબર. y 2 વાર આપેલું છે એટલે yની ઉપર 2 ઘાત આવશે. ખોટું. બીજું પણ ખોટું છે. ત્રીજું સાચું છે. ચોથું ખોટું છે. પાંચમું ખોટું છે. છઠ્ઠું ખોટું છે. સાતમું સાચું છે અને આઠમું ખોટું આપેલું છે. ત્યાર પછી પ્રશ્ન 4 જોઈ લઈએ મિત્રો. 3ના ઘનને કેટલા વડે ગુણતા 3/7 મળે? બરાબર છે. 3ના ઘનને 3/4 વડે ગુણતા, બરાબર. 3/3 આપેલી છે અને 3/4 વડે ગુણીએ તો 7 મળે. કેમ? તો કે નીચેના જે છે નીચે જે છે તમને એની રીતે આપેલી છે. 3નો ઘન × 3/4 વચ્ચે ગુણાકારની નિશાની છે એટલે ઉપર ઘાતનો થશે સરવાળો. 3ની ઉપર 3 + 4 બરાબર 3/7. ત્યાર પછી અવિભાજ્ય અવયવ પાડીને ઘાત સ્વરૂપે દર્શાવવાનું છે. અહીંયા આપેલા છે, તમે જોઈને લખી શકો છો. ત્યાર પછી સી આપેલું છે 512 અને ડી આપેલું છે 900, જેના અવિભાજ્ય અવયવ પાડવાના છે.
900 બરાબર 2 ગુણ્યા 2 એટલે 2નો વર્ગ, 3 ગુણ્યા 3 એટલે 3નો વર્ગ અને 5 ગુણ્યા 5 એટલે 5નો વર્ગ. એવી રીતે અહીંયા 2 ગુણ્યા 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 2 એટલે કે 2 ની 9 ઘાત થાય. 3 ની 4 અને 6 ની 2 માંથી કઈ સંખ્યા મોટી છે? 3 ની 4 ઘાત એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર 81. 6 ની 2 ઘાત એટલે 6 ગુણ્યા 6 બરાબર 36. તો આમાંથી કઈ સંખ્યા મોટી છે? 81 જવાબ આવ્યો તો સંખ્યા મોટી છે એટલે 3 ની 4 ઘાત જે છે તે મોટી સંખ્યા થશે. ત્યાર પછી અહીંયા રકમ આપેલી છે, એમાં એમની કિંમત શોધવાની છે, જે આ પ્રમાણે છે, તમે જોઈને લખી શકો છો મિત્રો. બહુ ઇઝી ઘાત અને ઘાતાંકના દાખલા આપેલા છે. જેમ જેમ મહાવરો કરતા જશો એમ તમને વધારે ઇઝી લાગશે. ત્યાર પછી ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે. જ્યાં ઘાત ન આપેલી હોય મિત્રો તે તમે ઘાત જે છે એ શોધવાની રહેશે. 2 + 3 એટલે 2 ની 5 ઘાત થશે. અહીંયા 2 ની ઉપર 2 ઘાત અને કાઉન્સ આપેલું છે 3 છે એટલે એ બંનેનું શું થાય? ગુણાકાર થાય. 2 તેરી 6. 2 ગુણ્યા 2 ની 2 ઘાત. 2 ની ઉપર કંઈ ના આપેલું હોય તો 1 ઘાત તો હોય જ, એટલે 2 ની 1 + 2 બરાબર 2 ની 3 ઘાત. 2 ની 3 ગુણ્યા 2 ની 4 એટલે બરાબર 2 ની 7 ઘાત. 2 ની 0 ગુણ્યા 2 ની 2 ઘાત. અહીં ઉતરતા ક્રમમાં આપેલું છે, જે તમે જોઈને લખી શકો છો. અહીં આપેલી રકમનું સાદુરૂપ આપીને વ્યસ્ત સંખ્યા શોધવાની છે. પહેલાં સાદુરૂપ આપવાનું હોય, ભાગાકાર જે છે એને ગુણાકારમાં ફેરવવું હોય તો અંશને છેદમાં જવા દેવાનું થશે અને છેદને અંશમાં જવા દેવાનું થાય, ઉલટાવી દેવાનું થશે. એ 2 નું 3 ઘાત, 2 ની 3 ઘાત જે છે ઉડી જાય એટલે 1/3 અને છેદમાં 3/3. 1 ગુણ્યા 1 ગુણ્યા 1 અહીંયા તમે કરી શકો. 1/1 3 ઘાત આપેલી છે, 1 ગુણ્યા 1 ગુણ્યા 1 અને 3 ગુણ્યા 3 ગુણ્યા 3. 1 × 1 = 1 અને 3 તેરી 9 તેરી ને 27. એ સીધો જવાબ લખેલો છે 1/27. હવે 1/27 સંખ્યા આપી એની વ્યસ્ત એટલે 27/1 એટલે કે 27 જે છે એની વ્યસ્ત સંખ્યા મળે મિત્રો. કિંમત શોધવાની જો બહુ ઇઝી દાખલા છે. 7નો ઘન એટલે 7 ગુણ્યા 7 ગુણ્યા 7 બરાબર 343. -4 ની 6 ઘાત ભાગ્યા -4 ની 4 ઘાત. જ્યારે ગુણાકાર હોય ત્યારે મિત્રો આપણે સરવાળો કરીએ છીએ અને જ્યારે વચ્ચે ભાગાકારની નિશાની હોય ત્યારે ઘાતને બાદ બાકી થશે. બરાબર છે. -4 ની 6 ઓછા 4 એટલે -4 ની 2 ઘાત. -4 ગુણ્યા -4 ચોકે ચોકે 16 અને 2 વાર ઓછા એવું ઓછે ઓછે વત્તા એટલે વત્તા ધન 16 જવાબ આવે. તેવી જ રીતે અહીં સાદુરૂપ આપેલું છે, એ બી બહુ ઇઝી છે, તમે જોઈને લખી શકો છો. એ સીધું ભાગાકાર નહીં કરવાનો થાય મિત્રો. કાઉન્સ છે એટલે પહેલાં કાઉન્સ છોડવો પડે. બરાબર છે. વચ્ચે ગુણાકાર છે એટલે ઘાતનો સરવાળો થાય. 2 ની 6 + 3 એટલે 2 ની 9 ઘાત. હવે ભાગાકાર છે એટલે શું થાય? ઘાતની બાદ બાકી. 2 ની 10 ઓછા 9 ઘાત એટલે 2 ની 1 ઘાત. 2 એકા 2. ત્યાર પછી નીચે અહીં C અને D આપેલા છે. બહુ ઇઝી દાખલા છે ઘાત અને ઘાતાંકના, તમે જોઈને કરી શકો છો. એટલું યાદ રાખવાનું કે ગુણાકાર આવે ત્યારે ઉપર જે છે ઘાત આપેલી હોય તેનું શું થશે? સરવાળો થશે ને ભાગાકાર હોય ત્યારે બાદબાકી થશે. ત્યાર પછી સામેના પેજ પર જોઈ લઈએ. સાદુરૂપ આપો જે આ પ્રમાણે છે.
એક દાખલો આપણે અહીંયા સોલ્વ કરીએ મિત્રો. 7 ની 8 ઘાત અને 7 ની 6 ઘાત ભાગાકાર છે એટલે ઉપર થાય બાદ બાકી. એની 10 અને એની 8 એટલે બાદ બાકી. બીની 7માંથી 4 બાદ બાકી અને સીની 12માંથી 12 એટલે અહીં બાદ બાકી થશે. બરાબર છે. હવે 8માંથી 6 જાય એટલે 7 ની 2 ઘાત રહી. એની 10માંથી 8 જાય એટલે એની 2 ઘાત રહી. બીની 7માંથી 4 જાય એટલે બીની 3 ઘાત રહી અને 12માંથી 12 જાય એટલે 0. જ્યારે 0 ઘાત હોય ત્યારે શું થઈ જશે તો કે એના બદલે આપણે 1 લખવાનું રહેશે. બરાબર. એટલે 7નો વર્ગ, એનો વર્ગ અને બીની 3 ઘાત અને એ કંઈ જ નહીં, સીની 0 છે એની બદલે આપણે લખશું 1. 7નો વર્ગ એટલે 7 ગુણ્યા 7, 7 7 49, 49 એકા 49 અને એની 2 ઘાત અને બીની 3 ઘાત. આવી જ રીતે બહુ ઇઝી દાખલા છે જે તમારે કરવાના રહેશે. ત્યાર પછી 10મું આપેલું છે a બરાબર 3 અને b બરાબર -2 હોય ત્યારે આની કિંમત શોધવાની છે, જે આ પ્રમાણે આપેલી છે. તમે જોઈને ગણી શકો છો. a વત્તા b કૌંસ ઉપર a આપેલો છે અને છેદમાં a વત્તા b અને કૌંસ ઉપર b આપેલો છે. જ્યાં a છે તે 3 મૂકી દેવાના રહેશે અને b છે ત્યાં -2 મૂકવાના રહેશે. ત્રણ ટી ભાગ્યા 3ની 2 ઘાત બરાબર 3ની 15 ઘાત હોય તો ટીની કિંમત શોધો. જે આ પ્રમાણે છે તમે જોઈને લખી શકો છો. નીચેની સંખ્યાઓને વિસ્તૃત રૂપમાં દર્શાવવાની છે. એ આપેલું છે 8.01 ગુણ્યા 10ની 7 ઘાત અને બી આપેલું છે 1.75 ગુણ્યા 10ની -3 ઘાત. માનવ રક્તના મુખ્ય ઘટકો રક્તકણો, શ્વેતકણો, દ્રાવકણો અને પ્લાઝમા છે. સામાન્ય રીતે રક્તકણોનો વ્યાસ આશરે 7 ગુણ્યા 10ની -6 ઘાત હોય છે, તો દ્રાવકણોનો વ્યાસ છે એ આશરે 2.33 ગુણ્યા 10ની -6 હોય છે. રક્તકણ અને દ્રાવકણમાંથી કોનો વ્યાસ વધારે છે? પેલા બંનેનો વ્યાસ શોધી લેવામાં આવશે. એ રક્તકણોનો વ્યાસ છે અને એ શ્વેતકણોનો વ્યાસ છે. જવાબ તમે જોઈ શકો છો. દ્રાવકણોનો વ્યાસ જે છે તે મોટો હોય છે. જોસેફ કહે છે કે 3ની 5 ઘાત છેદમાં 9ની 5 ઘાત અને 1/3 બંને સરખા છે. શું જોસેફ સાચો છે કે ખોટો અને શા માટે? ત્રણની 5 ઘાત કીધી છે એટલે 5 વાર 3 લખ્યા છે. એ 9 જે છે એ 5 વાર લખ્યા છે. છેદ ઉડાડી દો તમે. એટલે 1ના છેદમાં 3 ગુણ્યા 9 ગુણ્યા 9 આવશે. 9 9 81 ગુણ્યા 3 એટલે 243. આમ 3ના છેદમાં 3ની 5 ઘાતના છેદમાં 9ની 5 ઘાત અને 1/3 સરખા નથી, એટલે કે જોસેફ ખોટો છે. પ્રકાશ વર્ષ એટલે એક વર્ષમાં પ્રકાશે કાપેલું અંતર. એક પ્રકાશ વર્ષ બરાબર અહીંયા આટલા કિલોમીટર આપેલું છે, તેને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવાનું છે. જે અહીં આપેલું છે એ આ પ્રમાણે છે. અને બી આપેલું છે કે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું સરેરાશ અંતર આટલા કિલોમીટર છે. તેનું એક પ્રકાશ વર્ષ કરતાં તેનું અંતર વધુ છે કે ઓછું છે કે સરખું છે તે જણાવવાનું છે.
તે અંતર અહીં આપેલું છે અને તે અંતર 1 પ્રકાશ વર્ષ કરતાં ઓછું છે. જાતે કરવાનું આપેલું છે. ક્રોસ નંબર પઝલ આપેલી છે જે તમારે જાતે સોલ્વ કરવાની રહેશે. અહીંયા આ યુનિટ પૂર્ણ થાય છે. હવે ફરી મળીશું નવા વિડીયોમાં મિત્રો. થેન્ક યુ.